હવે વાત કંઈ એમ છે કે એક રાજા હતો. એ રાજાના અંડરમાં એક કારીગર હતો. એ કારીગર એક કામ કરતો હતો. શું કામ કરતો? તો રાજાના અલગ અલગ મહેલ બનાવતો હતો. હવે આ કારીગરને એવું થયું કે એને 35 વર્ષ સુધી આ બધું કામ કર્યું. તો એક દિવસ રાજાને વાત કરી કે રાજા સાહેબ, હવે આપણાથી કામ થતું નહીં ને આપણે હવે રિટાયરમેન્ટ લઈ રહ્યા છીએ. એટલે રાજાએ એને એમ કીધું કે ભાઈ તું રિટાયરમેન્ટ લઈ એક છેલ્લું કામ કરતો જા. આ એક મહેલ બનાવવાનો છે, એ મહેલ તું બનાવી દે. એટલે આ માણસને એવો વિચાર આવ્યો કે આ રાજા તો મને રિટાયરમેન્ટ લેવા જ નહીં દે, આ બધું બનાવવા જ આપશે. એટલે પેલા માણસે મહેલ બનાવવાની શરૂઆત કરી. જેમ કેમ કરીને જેવું તેવું મટીરિયલ લાઈન આખો મહેલ બનાવી દીધો. જે અત્યાર સુધી એને જે મહેલ બનાવ્યા હતા ટોપ લેવલના, એવી રીતના નહીં, પણ જેમ તેમ કરીને એને પોતાનો મહેલ બનાવી દીધો. પછી રાજા સાહેબને ચાવી આપી કે રાજા સાહેબ હાલો તમારો મહેલ, મેં છેલ્લું કામ પૂરું કર્યું અને હવે આપણે રિટાયરમેન્ટ લઈ રહ્યા છીએ. એટલે રાજા સાહેબે પછી એ વાત કરી કે લે, આ ચાવી મારે નથી રાખવાની, આ ચાવી કોને રાખવાની છે? તારે રાખવાની. મીન્સ કે આ મહેલ તારા માટે બનાવ્યો હતો, તે મારા માટે આટલું બધું કામ કર્યું ને એટલા માટે તારા માટે બનાવ્યો હતો. હવે પેલો માણસ જે મહેલમાં જાય છે તો એને બહુ મોટો પસ્તાવો થાય છે કે મેં સારું જેવો તેવો મહેલ બનાવ્યો, કોઈ આઈડિયા લગાવ્યો નહીં, લો ક્વોલિટીનું મટીરિયલ યુઝ કર્યું અને આવો મહેલ બનાવ્યો. મને થોડી ખબર હતી કે આ મહેલ મારા માટે છે. તો મારો કહેવાનો તાત્પર્ય એવું જ છે કે આજે 10મા અને 12માની બોર્ડની પરીક્ષાની અંદર તમે જે પરીક્ષા અત્યારે છોકરો જે ભણતો હોય છે ને એ પોતાનો મેલ તૈયાર કર્યો છે. અને મેલ કોનો? તમારો જ છે ને. તમે ભણો તો ફાયદો કોણ થશે? તમને જ થશે. તમે લો ક્વોલિટીનું ચોરી કરવી, આળસ કરવી, આ બધા ગુણોથી જો તમે બનાવશો ને તો કાલે જ્યારે ભવિષ્ય આવશે ને ત્યારે તમને એ થશે. તો તમને ખબર છે કે તમે તમારા માટે જ ભણો છો, બીજા માટે ભણતા નથી. તો સારો મેલ બનાવો કે આ ભાઈ જેવું ના થાય, કારણ કે આને તો ખબર નહોતી. તો આવું ના થાય એટલા માટેની આ આજની સ્ટોરી હતી. એટલે બોર્ડના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લક કહેવા માટે આ સ્ટોરી બનાવી કે તમે તમારો મેલ